મુન્દ્રા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા પર ગત રાત્રિએ 3 અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરાયો હતો. તેમના વિરુદ્ધ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. આ બનાવને પગલે મુન્દ્રા પોલીસ મથકે મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ જનક સોલંકી, રવિ મહેશ્વરી, પ્રવીણ ગણાત્રા, નારાયણ કાનાણી તેમજ બારના હોદ્દેદારો પહોંચ્યા હતા. મુન્દ્રા બાર એસોસિએશને આ બનાવને વખોડ્યો હતો. આ બનાવ બનતા મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા અને એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા પોલીસ મથકે પહોંચી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મુન્દ્રા બાર એસોસિએશન પ્રમુખ જનક સોલંકીની આગેવાનીમાં પ્રાંત કચેરીએ પહોંચ્યો હતો અને ડેપ્યુટી કલેક્ટર ભગીરથસિંહ ઝાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રમુખ જનક સોલંકીએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજાના હુમલા બનાવ અંગે પોલીસ તાત્કાલિક આરોપીને પકડી પાડે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ વેળાએ મુન્દ્રા બારના બિલાલ ખત્રી, વિપુલ મહેતા, રવિ મહેશ્વરી, કાનજી સોંદરા, પ્રવીણ ગણાત્રા, નારાયણ કાનાણી તેમજ મુન્દ્રા બારની સમસ્ત ટીમ હાજર રહી હતી.